આજે અમદાવાદના બાવળામાં આવેલો ઇરેડિયેશન પ્રોસેસિંગ પ્લાન્ટ કે જ્યાં એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટીમાં કેસર કેરીનું ઇરેડિયેશન પ્રક્રિયા કરવામાં આવે છે। તાલાલા અને ગુજરાતના ખેડૂતો અહીં પોતાની કેસર કેરીને ઇરેડિયેશન માટે મોકલાવે છે અને ઇરેડિયેશન પ્રોસેસિંગ થયેલી કેસરનું અમેરિકામાં વેચાણ કરીને ડોલરમાં કમાણી કરે છે। મહત્વનું છે કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અહીંથી 215 ટનથી પણ વધુ કેસર કેરી અમેરિકા ખાતે નિકાસ કરવામાં આવી છે। ઇરેડિયેશન થયેલી કેસરને જાળીના આવરણવાળા બોક્સમાં 3 કિલોના જથ્થામાં પેકિંગ કરવામાં આવે છે, જે અમેરિકામાં 30 થી 38 ડોલરમાં વેચાય છે। હવે યુનાઇટેડ સ્ટેટના રિટેલ સ્ટોર્સમાં ફાર્મ ફ્રેશ મેંગો માત્ર 5 થી 6 દિવસમાં અમે પહોંચાડી શકીએ છીએ। વર્ગીકરણથી લઈને ઝીણવટભર્યું સોર્ટિંગથી લઈને પેકિંગ, રેડિયેશન અને એ ટ્રીટમેન્ટ કરીને લગભગ 30થી 40 કલાકની ફ્લાઇટ દ્વારા એને 4 થી 5 દિવસમાં અમેરિકાના રિટેલ સ્ટોરમાં પહોંચાડી શકીએ છીએ। આ ફાર્મ ફ્રેશ મેંગો અમે લગભગ અમેરિકાના 15થી વધારે સ્ટેટમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ। ભારતમાં આ એકમાત્ર સુવિધા છે કે જ્યાં ડુંગળી, બટેટા, અનાજ, કઠોળ, ઈસબગુલ, મસાલા, સૂકી ડુંગળી, સૂકા શાકભાજીને જરૂરિયાત અનુસાર ઇરેડિયેટ કરવામાં આવે છે। તાજેતરમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પણ આ યુનિટની મુલાકાત લીધી હતી। ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આરકેવીવાય યોજના મારફત 2014માં 20 કરોડ રૂપિયાના ખર્ચે આ ઇરેડિયેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવેલ। આ ઇરેડિયેશન સેન્ટરના કારણે ગુજરાતના ફળો, શાકભાજી જે વિદેશોમાં નિકાસ થાય છે એનું આયુષ્ય વધે છે, રોગ પ્રતિકારક શક્તિ એનામાં વધે છે અને આ સેન્ટરમાંથી સર્ટિફાઈડ થઈને પછી જવાથી એની વિશ્વસનીયતામાં પણ વધારો થાય છે। ગત વર્ષે લગભગ 2,03,000 કિલો કેરીની ઇરેડિયેશન કર્યા પછી નિકાસ થયેલ છે અને એમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે। 2014માં 1,500 મેટ્રિક ટન ઇરેડિયેશન ફળો અને શાકભાજીનું કરવામાં આવેલ, જે અત્યારે 6,000 મેટ્રિક ટન જેટલું એનું પ્રમાણ વધ્યું છે અને ઉત્તરોત્તર આ પ્રમાણ વધતું જાય છે। એના પરિણામે વિદેશોમાં આપણી નિકાસ પણ ફળો અને અન્ય મસાલા, શાકભાજી વગેરેની વધી છે, જેનાથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય છે। આ પ્લાન્ટ કેરી અને દાડમની નિકાસ માટે અમેરિકાના કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઇન્સ્પેક્શન સર્વિસની મંજૂરી મેળવનારો આ ગુજરાતનો પહેલો પ્લાન્ટ બન્યો છે, જેનો સીધો ફાયદો રાજ્યના ખેડૂતોને થઈ રહ્યો છે।